નબળા પશ્ચિમ વિક્ષોભના કારણે તારીખ 17/18/19માં વાદળો આવશે, તારીખ 22થી 26માં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે. એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે. ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનો જોર રહેશે. લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે, પરંતુ તારીખ 17/18/19માં કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું જોર વધારે રહેશે. કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ માર્ચ માસમાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ માર્ચ માસમાં પણ પવનનું જોર રહેશે. આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે, જેના કારણે આગામી ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે. પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કરી શકાય, પરંતુ ઉપલાલી ઉપર વાદળો ઠરે તો